ભાવનગરના કથિત ડુપ્લિકેટ દારૂ અને લઠ્ઠાકાંડ મામલે કુલ 13 આરોપીઓને આજે ત્રીજા એડિશનલ જજ ડીસી જાનીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડની માંગ કરવામાં આવનાર છે। બીજી તરફ આ સમગ્ર મામલે ભાવનગર બાર એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો છે। બાર એસોસિએશને ઠરાવ પસાર કરી કાંડમાં સંડોવાયેલા આરોપીઓ તરફથી કોઈપણ વકીલ વકીલાત નહીં કરે તેવો નિર્ણય લીધો છે। ક્રિમિનલ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્ર ડાભીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આરોપીઓ અમારા વકીલોને ખપે નહીં। તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈપણ વકીલ આરોપીઓની વકીલાત કરશે નહીં। રોજ જે આરોપીઓ સામે ફરિયાદ દાખલ થઈ છે તે લોકોના તપાસ કરનાર અધિકારીએ 13 આરોપીને અટક કરી કોર્ટમાં રિમાન્ડની માગણી કરી છે અને રિમાન્ડની માગણીમાં નામદાર કોર્ટે રિમાન્ડ શરૂ થાય તે પહેલા આરોપીઓને પૂછેલ કે તમારે કોઈ વકીલ છે, ત્યારે મારે પૂર્વ પ્રમુખ તરીકે કહેવું પડ્યું કે ભાવનગર બાર એસોસિએશનનો કોઈ વકીલ આ કામમાં વકીલાત કરીને પૈસા લેવા નહીં માંગે, કારણ કે અત્યારે તપાસ ચાલુ છે। તપાસ સત્ય થાય અને જે કાંઈ છે પછી અમને ચાર્જશીટ આવ્યા પછી એમ લાગશે કે ભાઈ આમાં નિર્દોષ આવી ગયા, અમને નિર્દોષને વકીલાતના મૂકવાની છૂટ આપેલી। પણ અત્યારે ભાવનગર બાર એસોસિએશને પૂર્વ પ્રમુખ તરીકે મેં 8 વર્ષથી રહ્યો છું, મેં કોર્ટને પણ જાહેર કરી દીધું છે કે અમારા વકીલ મંડળનો એક પણ વકીલ વકીલાતનામું મૂકી આવા કામમાં વકીલાતનામું પોલીસને તપાસમાં અવરોધ થાય તે માટે નથી મૂકવો જ।